નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 10 યુનિટ 9 ટ્યુન અપ ઓટીન્સ નો ભાવાનુવાદ જોઈશું. મિત્રો, આ વિડીયો માત્ર પ્રસ્તુત યુનિટની સમજ માટે છે. આ વિડીયોમાં આપેલ ભાવાનુવાદ માત્ર વિદ્યાર્થીઓમાં પાઠ વિશેની સમજ કેળવાય તે હેતુથી કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને વિનંતી કે તમારા વિષય શિક્ષક કે શિક્ષિકાનું માર્ગદર્શનને પ્રાધાન્ય આપશો. તો મિત્રો શરૂ કરીએ. એન્કર સેઝ ગુડ મોર્નિંગ એવરીબડી. અહીં એન્કરનો અર્થ થાય છે સંચાલક. કાર્યક્રમના સંચાલકને એન્કર કહેવામાં આવે છે. એન્કર કહે છે ગુડ મોર્નિંગ દરેકને. ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ, આઈ Anuj Bhatt, the coordinator of the Career and Counseling Cell, welcome you all to this seminar. Bring out your best to counsel the students and their parents. અહીં પહેલી લાઈનમાં પ્રથમ લીટીમાં on behalf of આવેલું છે. on behalf of એટલે ના વતી. અને ત્રીજી લીટીમાં કાઉન્સેલિંગ નો મીનિંગ થશે પરામર્શ. હવે આપણે એનું ભાષાંતર ભાવાનુવાદ જોઈએ. હું કારકિર્દી અને પરામર્શ સેલના સંયોજક અનુજ ભટ્ટ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને સલાહ આપવા માટેના આ પરિસંવાદ તમારી શ્રેષ્ઠ ક્ષમતાને બહાર લાવો માં આપ સૌનું સ્વાગત છે. We are happy to have with us on the panel Dr. Nasir Mansoori, a practicing clinical psychologist, Dr. Mrs. Shalat, a prominent educationist in Gujarat, Dr. Manju Shroff, a well-known dietitian, and Professor Ray Mackey, who is online from University of Edinburgh. ડોક્ટર નાસિર મંસૂરી કે જે પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે, ડોક્ટર મિસિસ શેલત ગુજરાતના અગ્રણી શિક્ષણવિદ છે, ડોક્ટર મંજુ શ્રોફ જાણીતા ડાયટિશિયન છે, અને પ્રોફેસર રે મેકે કે જે એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી ઓનલાઈન છે. આ સૌ પેનલ પર અમારી સાથે હોવાનો અમને આનંદ છે. હવે મિત્રો આગળ જોઈએ. છેલ્લેથી ચોથી લીટી વુડ ટેક અહીં કર્તા તરીકે ધે. આ બધા જે પેનલમાં એક્સપર્ટ્સ છે એ બધાની વાત કરવામાં આવી છે. They would take your questions and solve your queries on study habits and preparing for the school. Mr. Sudhir Shah to introduce and welcome the guest. હવે અહીં queries નો અર્થ કરવાનો છે સમસ્યા. તમારા પ્રશ્નો તેઓ સાંભળશે અને તમારી અભ્યાસની ટેવ અને શાળાની તૈયારી અંગેની તમારી સમસ્યાઓનું નિરાકરણ લાવશે. હું શાળાના આચાર્ય શ્રી સુધીર શાહને મહેમાનોનો પરિચય અને સ્વાગત કરવા વિનંતી કરી શકું. અહીં એન્કર એટલે કે અનુજ ભટ્ટ પોતાની શાળાના આચાર્ય શ્રી સુધીર શાહને મહેમાનોનો પરિચય કરવા માટે બોલાવે છે. હવે આગળ જોઈએ. Mr. Shah says, honorable dignitaries on the dais, parents and students, good morning to all present here. શ્રીમાન શાહ કહે છે, ઉપસ્થિત માનનીય મહાનુભાવો, માતા પિતા અને વિદ્યાર્થીઓ, અહીં હાજર બધાને શુભ પ્રભાત. Though it's winter now, many parents and students might be perspiring with the thought of exams
એપ્રોચિંગ ઇન માર્ચ. અહીં બે શબ્દો છે, perspiring એટલે કે પરસેવો થવો અને એપ્રોચિંગ એટલે કે આવનાર. જો કે હવે શિયાળો છે. ઘણા માતા પિતા અને વિદ્યાર્થીઓ માર્ચમાં આવતી પરીક્ષાઓના વિચારથી કંટાળ્યા હશે, એમને પરસેવો વળ્યો હશે. It is observed that unanswered questions of the students and expectations of the parents not only lead to stress but also create apathy and boredom for studies. અહીં observe એટલે જોવામાં આવવું, નિરીક્ષણ કરવું. બીજો શબ્દ આવ્યો છે expectations એટલે કે ઈચ્છા, આશા. અને બોર્ડમ એટલે કંટાળો. અને અપાથી શબ્દ આવ્યો છે, એ અપાથીનો અર્થ થાય છે ઉદાસીનતા. શ્રીમાન શાહ આગળ જણાવે છે કે એવું જોવા મળે છે કે વિદ્યાર્થીઓના અનુત્તરિત પ્રશ્નો અને માતા પિતાની અપેક્ષાઓ માત્ર તણાવ તરફ દોરી જ નથી જતા, પરંતુ અભ્યાસ માટે ઉદાસીનતા અને કંટાળો પણ ઉપજાવે છે. The purpose of this seminar is to guide parents and students and come out with possible do's and don'ts during studies and exams. આ સેમિનારનો ઉદ્દેશ્ય માતા પિતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા અને અભ્યાસ અને પરીક્ષા દરમિયાન સંભવિત શું કરવું અને શું ના કરવું સાથે બહાર આવવાનો છે, એટલે કે સમસ્યાનું નિરાકરણ કરવાનો છે. I am indeed happy to welcome Dr. Nasir Mansoori, a practicing clinical psychologist from Vadodara. Dr. Mansoori has been associated with Lotus Group of Schools for 13 years and helps hundreds of students and parents every year. વડોદરાથી પ્રેક્ટિસ કરનારા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડોક્ટર નાસિર મંસૂરીનું હું ખરેખર સ્વાગત કરું છું. ડોક્ટર મંસૂરી 13 વર્ષથી લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે સંકળાયેલા છે અને દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ અને માતા પિતાને મદદ કરે છે. ડોક્ટર મિસિસ શેલત is an eminent educationist, author and teacher trainer. શ્રીમતી શેલત પ્રખ્યાત શિક્ષણવિદ, લેખક અને શિક્ષક ટ્રેનર છે. અહીં એમિનન્ટ એટલે પ્રખ્યાત. And we are indeed fortunate to have her as one of the academic advisors to our school. અને અમારી શાળામાં શૈક્ષણિક સલાહકારોમાંના એક તરીકે તેઓ ભાગ લે તે માટે અમે ખરેખર ભાગ્યશાળી છે. It is truly said that special activities demand special food habits. એવું કહેવામાં આવે છે કે વિશેષ પ્રવૃત્તિઓ વિશેષ આહારની માંગ કરે છે. There is a growing concern over what we eat these days. અહીં concern એટલે ચિંતા. હાલના દિવસોમાં આપણે શું ખાઈએ છીએ તેની ચિંતા વધી રહી છે. Many of you would doubt what food habits has to do with the study habits and performance in the exams. Performance એટલે કે દેખાવ. તમારામાંના ઘણા શંકા કરશે કે ખોરાકની ટેવ અંગેના અભ્યાસની આદતો અને તેનો પરીક્ષાઓમાં પ્રભાવ સાથે શું સંબંધ છે. You will come to know some interesting facts while interacting with Dr. Manju Shroff, a well-known dietitian. અહીં interacting એટલે કે વાતચીત કરવું. જાણીતા ડાયટિશિયન ડોક્ટર મંજુ શ્રોફ સાથે વાતચીત કરતી વખતે
તમને કેટલાક રસપ્રદ તથ્યો જાણવા મળશે. In today's globalized world, distance is hardly a barrier in communication. અહીં બેરિયર એટલે કે અવરોધરૂપ, અડચણરૂપ અને કમ્યુનિકેશન એટલે કે સંદેશાવ્યવહાર. આજના વૈશ્વિકરણના વિશ્વમાં અંતર એટલે કે ડિસ્ટન્સ એ સંદેશા વ્યવહારમાં ભાગ્યે જ અવરોધરૂપ બને છે. We have Professor Ray Mackay online from University of Edinburgh, who may bring in his international experience working with students and parents. આપણી પાસે પ્રોફેસર રે મેકે છે જે એડિનબર્ગ યુનિવર્સિટીથી ઓનલાઈન છે, જે વિદ્યાર્થીઓ અને માતા પિતા સાથે કામ કરવાનો આંતરરાષ્ટ્રીય અનુભવ કામમાં લાવી શકે છે. I welcome you all, and without any further delay, I now invite students and parents to raise questions. અહીં further એટલે આગળ અને delay એટલે મોડું કરવું. હું આપ સૌને આવકારું છું અને વધુ વિલંબ કર્યા વિના હવે હું વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રશ્ન પૂછવા માટે આમંત્રણ આપું છું. A boy says, "Hello sir, I am Bharat from standard 10." એક છોકરો કહે છે કે હેલો સર, હું ભરત છું અને હું ધોરણ 10 માં છું. My question is to Dr. Mansoori. મારો સવાલ ડોક્ટર મંસૂરીને છે. I read almost 6 hours a day. હું દિવસના લગભગ 6 કલાક વાંચું છું. In spite of this, અહીં in spite of એટલે કે તેમ છતાં પણ, in spite of this, I hardly remember anything at the end of the day. આમ હોવા છતાં હું દિવસના અંતે ભાગ્યે જ કંઈ પણ યાદ રાખી શકું છું. Even my mom gives me brain tonic regularly. મારી મમ્મી પણ મને નિયમિતપણે મગજનું ટોનિક આપે છે. પણ how can I improve my retention? અહીં retention એટલે યાદદાસ્ત. પરંતુ હું મારી યાદદાસ્તને કેવી રીતે સુધારી શકું? Dr. Mansoori says, Bharat, though you have raised this question, you are not the only one who faces the problem. ડોક્ટર મંસૂરી જવાબ આપે છે, ભરત, તમે આ પ્રશ્ન ઉઠાવ્યો હોવા છતાં તમે જ આ સમસ્યાનો સામનો કરનારા એકલા નથી. I am sure there are many here who might be having the same question. મને ખાતરી છે કે અહીં એવા ઘણા લોકો છે જેમને કદાચ આ જ પ્રશ્ન સતાવી રહ્યો હશે. Tell me, how many of you have the same question? Many hands go up. મને કહો, તમારામાંના કેટલાને આ જ પ્રશ્ન છે? ઘણા બધા હાથ ઉપર ઉઠે છે. Alright. Have you heard of the Chinese proverb? ઠીક છે, તમે ચીની કહેવત સાંભળી છે? I hear and I forgot. હું સાંભળું છું અને ભૂલી જાઉં છું. I see and I remember. હું જોઉં છું અને મને યાદ રહે છે. And I do and I understand. અને હું કરું છું અને સમજી શકું છું. Bharat says, I don't understand that. ભરત કહે છે, મને તે સમજાતું નથી. Just tell me what should I do so that I don't forget. મને કહો કે મારે શું કરવું જોઈએ જેથી હું ભૂલી ન શકું. Dr. Mansoori says, see, there is no fixed method of improving retention. ડોક્ટર મંસૂરી કહે છે, જુઓ, યાદદાસ્ત સુધારવાની કોઈ નિશ્ચિત પદ્ધતિ નથી. However, you need to identify the way in which you learn.
જો કે તમારે કેવી રીતે તમે શીખો છો તે ઓળખવાની જરૂર છે. લેટ મી ક્લેરિફાઈ ઇટ. ક્લેરિફાઈ એટલે કે સ્પષ્ટ કરવું. મને તે સ્પષ્ટ કરવા દો. There are different learning styles. ભણવાની વિવિધ શૈલીઓ છે. You learn by listening, writing, drawing flowcharts and diagrams, by discussing, by reflective thinking and so on. તમે સાંભળીને, લખીને, ફ્લોચાર્ટ્સ અને આકૃતિઓ દોરીને, ચર્ચા કરીને, પ્રતિબિંબિત એટલે કે પ્રશ્નના અનુસંધાને વિચારસરણી દ્વારા શીખશો એટલે કે શીખી શકો છો. You need to identify which style suits you the best for different subjects. તમારે અલગ અલગ વિષયો માટે કઈ શૈલી તમને શ્રેષ્ઠ અનુકૂળ છે તે ઓળખવાની જરૂર છે. For example, ઉદાહરણ તરીકે, to write an essay, you brainstorm ideas and create a web, followed by arranging the ideas logically and constructing meaningful sentences. અહીં brainstorm એટલે કે મિશ્રણ કરવું અને logically એટલે કે તાર્કિક રીતે. ઉદાહરણ તરીકે, નિબંધ લખવા માટે તમે વિચારોને મિશ્રિત કરો છો અને એક જાળું બનાવો છો. ત્યારબાદ વિચારોને તાર્કિક રીતે ગોઠવીને અને અર્થપૂર્ણ વાક્યો બનાવવામાં આવે છે એટલે કે તમે એ રીતે બનાવો છો. By doing so, you are adopting more than one style of learning that helps to remember for longer duration. Duration એટલે સમયગાળો. By doing so, આમ કરીને, you are adopting. Adopt એટલે કે અપનાવવું, કે તમે એક કરતા વધુ શૈલીનું શિક્ષણ અપનાવી રહ્યા છો જે લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદ કરે છે. That will help you in improving retention. Retention એટલે યાદદાસ્ત. તે તમને યાદદાસ્ત સુધારવામાં મદદ કરશે. And Bharat, now stop taking brain tonics. They simply do not work anyways. અને ભરત, હવે બ્રેઇન ટોનિક્સ લેવાનું બંધ કરો. તે કોઈ પણ રીતે કામ કરતા નથી. ભરત says, wow, that sounds great. વાહ, તે સાંભળવામાં સારું લાગે છે. I wasn't aware of it. Aware એટલે જાણ હોવી. I wasn't aware of it. મને તેની જાણ ન હતી. Thank you, sir. આભાર, સર. A lady says, hello, Dr. Mrs. Shelat. I am Mrs. Viraj Trivedi and my son Shalin is in standard 9. એક મહિલા કહે છે, હેલો ડોક્ટર શ્રીમતી શેલત. હું શ્રીમતી વિરાજ ત્રિવેદી છું અને મારો પુત્ર શાલિન ધોરણ 9 માં અભ્યાસ કરે છે. He spends too much time in playing games and watching TV. Spend એટલે વિતાવવું. તે રમતો રમવામાં અને ટીવી જોવામાં ખૂબ સમય વિતાવે છે. And because of that, his study suffers. અને તેના કારણે તેનો અભ્યાસ બગડે છે. What would you advise him at this juncture? આ juncture એટલે કે આ સમયે, આ પરિસ્થિતિમાં, આ સમયે તમે તેને શું સલાહ આપશો? ડોક્ટર મિસિસ શેલત, ડોક્ટર શ્રીમતી શેલત કહે છે, Is your son present here? શું તમારો પુત્ર અહીં હાજર છે? Mrs. Trivedi points to her son sitting next to her. શ્રીમતી ત્રિવેદી બાજુમાં બેઠેલા તેમના દીકરા તરફ ઈશારો કરે છે. Well, it is quite normal at this stage for students to get tempted to play and watch TV. અહીં tempted એટલે કે લલચાવું. Tempt, to tempt એટલે લલચાવું. સારું. આ ઉંમરે વિદ્યાર્થીઓ ટીવી જોવા અને રમવા માટે લલચાય તે સામાન્ય બાબત છે. However, there should be a time limit for the same. જો કે તેના માટે સમય મર્યાદા હોવી જોઈએ. What I personally feel is total avoidance of games and TV is not the solution. અહીં મિત્રો એક શબ્દ આવ્યો છે એવોઇડન્સ એટલે કે અવગણવું, અવગણના, અને સોલ્યુશન એટલે કે સમાધાન.
મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે રમતો અને ટીવીને સંપૂર્ણ અવગણવું એ સમાધાન નથી. In fact, that is cruel and unnatural. હકીકતમાં તે ક્રૂર અને અકુદરતી છે. Rather, parents should make sure that there is a balance between study and play hours. અહીં rather એટલે તેના બદલે માતા પિતાએ ખાતરી કરવી જોઈએ કે અભ્યાસ અને રમતના કલાકો વચ્ચે સંતુલન હોય. બેલેન્સ એટલે સંતુલન. Games, music and entertainment are quite essential for physical and mental health. Essential એટલે કે જરૂરી અને mental health એટલે કે માનસિક સ્વાસ્થ્ય. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રમતો, સંગીત અને મનોરંજન ખૂબ જરૂરી છે. They help reduce stress. Reduce એટલે ઘટાડવું. તેઓ તાણ ઘટાડવામાં મદદ કરે છે. A lady. Hello everyone. I am Mrs. સુહાની મહેતા. એક મહિલા કહે છે, બધાને નમસ્તે, હું શ્રીમતી સુહાની મહેતા છું. I am not sure whom to ask this question. મને ખાતરી નથી કે આ સવાલ કોને પૂછવો. I am facing a different problem. હું એક અલગ સમસ્યાનો સામનો કરી રહી છું. My daughter seems to be enjoying her studies but hardly shares anything on what happens at school and her studies. મારી દીકરી તેના અભ્યાસની મજા માણી રહી હોય તેવું લાગે છે, પરંતુ શાળા અને તેના અભ્યાસ અંગે ભાગ્યે જ કંઈ શેર કરે છે, કહે છે. As parents, we try to ask her so many times, but she avoids discussing the school at home. માતા પિતા તરીકે અમે તેને ઘણીવાર પૂછવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ તે ઘરે શાળાની ચર્ચા કરવાનું ટાળે છે. Anuj says, I think we should consult Dr. Mackay as he must have faced similar questions from British parents back home. અનુજ કહે છે, મને લાગે છે કે આપણે ડોક્ટર મેકેની સલાહ લેવી જોઈએ, કારણ કે તેણે સ્થાનિક બ્રિટિશ માતા પિતા પાસેથી આવી રહેલા પ્રશ્નોનો સામનો કર્યો જ હશે. Dr. Mackay says, thank you Anuj. Dr. Mackay કહે છે, આભાર અનુજ. I hope I am audible over there. અહીં audible એટલે સંભળાવું. હું આશા રાખું છું કે ત્યાં મારો અવાજ બરાબર સંભળાતો હશે. And yes, અને હા, I like this question. મને આ પ્રશ્ન ગમ્યો. If sharing is missing, જો વાતચીતનો અભાવ હોય, both children and parents are responsible. તો બાળકો અને માતા પિતા બંને જવાબદાર છે. Sharing is glue that binds a family together. Sharing એ એક જાતનો ગુંદર છે જે એક પરિવારને જોડે છે. Generally, સામાન્ય રીતે, adolescents at this age find it uncomfortable to share all details related to their lives. અહીં બે શબ્દો આવ્યા. adolescents એટલે કે કિશોરાવસ્થા, કિશોરો, અને uncomfortable એટલે કે અસ્વસ્થતા. સામાન્ય રીતે આ ઉંમરે કિશોરો તેમના જીવન સાથે સંબંધિત બધી વિગતો શેર કરવામાં અસ્વસ્થતા અનુભવે છે. As parents, માતા પિતા તરીકે, we must consider this and decide our response to their sharing. માતા પિતા તરીકે આપણે આ ધ્યાનમાં લેવું જોઈએ અને તેમના શેરિંગ માટેના આપણા પ્રતિસાદને નક્કી કરવો પડશે. Our negative response and preaching discourage children. અહીં preaching એટલે ઉપદેશ.
આપણો નકારાત્મક પ્રતિસાદ અને ઉપદેશ બાળકોને નિરાશ કરે છે. However, children must read the intention of parents. Intention એટલે કે ઈરાદો. જો કે બાળકોએ માતા પિતાના ઈરાદાને ઓળખવું આવશ્યક છે. Not sharing anything may lead to serious problems. કંઈ પણ શેર ન કરવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. Anuj says, "Thank you, Dr. Mackey, for your valuable time." અનુજ કહે છે, તમારા મૂલ્યવાન સમય માટે ડોક્ટર મેકે આપનો આભાર. Dr. Mackey says, "It's always a pleasure to interact with students and parents." અનુજ, ડોક્ટર મેકે કહે છે, અહીં એક શબ્દ આવ્યો મિત્રો, ઇન્ટરેક્ટ. ઇન્ટરેક્ટ એટલે વાતચીત. ડોક્ટર મેકે કહે છે, અનુજ, વિદ્યાર્થીઓ અને માતા પિતા સાથે વાતચીત કરવામાં હંમેશા આનંદ થાય છે. My best wishes to the students. વિદ્યાર્થીઓને મારી શુભેચ્છાઓ. Have a bright future ahead. આગળ ઉજ્જવળ ભવિષ્યની શુભકામના. Anuj says, next question from the students now. અનુજ કહે છે, વિદ્યાર્થીઓનો હવે પછીનો સવાલ. Student 1, એક વિદ્યાર્થી કહે છે, Sir, maybe I am feeling hungry right now because my parents don't allow me to eat what I enjoy. વિદ્યાર્થી કહે છે, સાહેબ, કદાચ મને હમણાં ભૂખ લાગી છે કારણ કે મારા માતા પિતા મને જે પસંદ છે તે ખાવા દેતા નથી. Anuj says, I think this question is obviously for the dietitian. અહીં એક શબ્દ આવ્યો, obviously, એટલે કે સ્વાભાવિક રીતે. અનુજ કહે છે, મને લાગે છે કે આ પ્રશ્ન સ્વાભાવિક રીતે ડાયટિશિયન માટે છે. Dear, can you tell us what you enjoy eating most? શું તમે અમને જણાવી શકો છો કે તમને સૌથી વધુ શું ખાવું ગમે છે? And tell your name also. અને તમારું નામ પણ કહો. Student 1, my name is Priyanshi. વિદ્યાર્થી કહે છે, મારું નામ પ્રિયાંશી છે. And oh, madam, I love pizza with double cheese. અને oh, madam, મને પિઝા ડબલ ચીઝ સાથે ગમે છે. Die for દાબેલી with butter or cheese. માખણ અથવા પનીર સાથે દાબેલી તો મને ખૂબ ભાવે છે. Dream for burger. બર્ગરનું તો હું સ્વપ્ન જોઉં છું. My favorite pastime is crunchy wafers with cold drinks. મારો મનપસંદ pastime ઠંડા પીણા સાથે ક્રન્ચી વેફર છે, કડક વેફર છે. પણ my mom serves me hospital ખાના. પણ મારી મમ્મી મને હોસ્પિટલના જેવું ખાવાનું આપે છે, ભોજન આપે છે. Is there any relation between studies and the food I eat? અભ્યાસ અને હું જે ખાઉં છું તેના વચ્ચે કોઈ સંબંધ છે? I really wonder. મને ખરેખર આશ્ચર્ય થાય છે. Dr. Shroff says, Priyanshi, you look real foodie. ડોક્ટર શ્રોફ કહે છે, પ્રિયાંશી, તમે વાસ્તવિક રીતે ખાવાના શોખીન છો. I like your spontaneity. Spontaneity એટલે સહજતા. મને તમારી સહજતા ગમે છે. Dear, yes, there is a direct relation between the food you eat and activities of your brain via metabolism. અહીં metabolism એટલે ચયાપચય. શ્રીમતી શ્રોફ, ડોક્ટર શ્રોફ કહે છે કે પ્રિય, હા, તમે જે ખોરાક ખાઓ છો અને તમારા મગજની પ્રવૃત્તિઓ વચ્ચેનો ચયાપચય દ્વારા સીધો સંબંધ છે. Heavy food directs the blood flow to the digestive system. ભારે ખોરાક પાચન તંત્રમાં લોહીના પ્રવાહને દિશામાન કરે છે. Resulting into slowing down of the brain activity. પરિણામે મગજની પ્રવૃત્તિ ધીમી પડે છે. અહીં એક શબ્દ આવ્યો, ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર. You must have felt sleepy, lazy and drowsy after eating heavy meals.
અહીં ડ્રાઉઝી એટલે સુસ્તી. ભારે ભોજન લીધા પછી તમને નિંદ્રા, આળસ અને સુસ્તી અનુભવી હશે. Doesn't this affect your studies? એફેક્ટ એટલે અસર કરવું. શું આ તમારા અભ્યાસને અસર કરતું નથી? અલ્ટિમેટલી, અહીં અલ્ટિમેટલી એટલે આખરે. અલ્ટિમેટલી યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ. આખરે તમારે અભ્યાસ માટે સક્રિય મગજની જરૂર છે. રાધર દેન ગોઈંગ ફોર ફેટી ફૂડ્સ, prefer to take light and easy to digest food with enough of soup, juice, dal, milk, છાશ, લસ્સી, etc. અહીં easy to digest એટલે પચવામાં સરળ. ચરબીયુક્ત ખોરાક માટે જવાને બદલે એટલે કે ચરબીયુક્ત ખોરાક લેવાને બદલે સૂપ, જ્યુસ, દાળ, દૂધ, છાશ, લસ્સી વગેરે સાથે પૂરતા પ્રમાણમાં હળવા અને પચી જાય તેવા ખોરાક લેવાનું પસંદ કરો. Eat raw vegetables and fruits a lot. Raw vegetables એટલે કાચા શાકભાજી અને ફળો ખાઓ. Do not overeat. વધારે ખાવું નહીં. It's not good for health in the long run. તે લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે સારું નથી. Remember, યાદ રાખો, the student who eats light becomes bright. જે વિદ્યાર્થી હળવું ખાય છે તે તેજસ્વી બને છે. Student 2. Hello, Dr. Mansuri sir. I am Kandar. બીજો વિદ્યાર્થી કહે છે, હેલો ડોક્ટર મંસૂરી સાહેબ, હું કંદર્પ છું. I read somewhere. મેં ક્યાંક વાંચ્યું છે. Tune up yourself for the board exam. બોર્ડની પરીક્ષા માટે પોતાને ટ્યુન કરો. Could you explain what it means? શું તમે તેનો અર્થ સમજાવી શકશો? Dr. Mansuri says, Dear, you seem to be in 10th or 12th. ડોક્ટર મંસૂરી કહે છે, પ્રિય, તમે 10 કે 12માં હોવ તેમ લાગે છે. Tune up refers to preparing your mind and body for a particular task. Task એટલે કાર્ય. Tune up એ કોઈ ચોક્કસ કાર્ય માટે તમારા મન અને શરીરની તૈયારીનો સંદર્ભ આપે છે. When it comes to tune up for examination, કે જ્યારે પરીક્ષા માટે વિચાર કરવાની વાત આવે છે, you need to know how your body and mind work in harmony. ત્યારે તમારે તમારા શરીર અને મનનો સુમેળભરી રીતે કેવી રીતે કાર્ય કરે છે તે જાણવાની જરૂર છે. You should identify your strengths and weaknesses in the first place. તમારે તમારી શક્તિ અને નબળાઈઓને પ્રથમ સ્થાને ઓળખવી જોઈએ. Observe yourself for a week or two. 1 અથવા 2 અઠવાડિયા માટે તમારી જાતનું અવલોકન કરો. Always remember that your strengths are your assets. અહીં assets એટલે સંપત્તિ. હંમેશા યાદ રાખો કે તમારી શક્તિ તમારી સંપત્તિ છે. Do not think much about your weaknesses. તમારી નબળાઈઓ વિશે વધુ વિચારશો નહીં. It is your strengths that will help you cope the exams. અહીં cope એટલે કે સામનો કરવો. એ તમારી શક્તિ છે જે તમને પરીક્ષાઓનો સામનો કરવામાં મદદ કરશે. Secondly, બીજું, your body and mind are tuned up to the school timetable before you receive board exam schedule. તમને બોર્ડ પરીક્ષાનું સમયપત્રક પ્રાપ્ત થાય તે પહેલા તમારું શરીર અને મન સ્કૂલ ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવાયેલ હોય છે. Once you receive the board exam schedule, prepare a new timetable based on your energy level. એકવાર તમે બોર્ડ પરીક્ષાનું શેડ્યુલ પ્રાપ્ત કરો એટલે તમારા ઉર્જા સ્તરના આધારે નવું ટાઈમ ટેબલ તૈયાર કરો. Identify the best time when your energy level is high. એવા શ્રેષ્ઠ સમયને ઓળખો જ્યારે તમારું ઉર્જા સ્તર ઊંચું હોય.
Try to match it with the time slot of examination. Time slot of examination એટલે કે પરીક્ષાઓનો સમયગાળો. તેને પરીક્ષાના સમયગાળા સાથે સંયોજિત કરવાનો પ્રયાસ કરો. It is important to relax, to tune up your body and mind. તમારા શરીર અને મનને સુસંગત કરવા માટે આરામ કરવો મહત્વપૂર્ણ છે. You may follow simple relaxation techniques like pranayam, yogasana, stretching, listening to light melodious music, taking a walk of about 10-15 minutes at a suitable time or having a cup of green tea. તમે પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, હળવું મધુર સંગીત સાંભળવું, યોગ્ય સમયે આશરે 10-15 મિનિટ ચાલવું અને ગ્રીન ટીનો કપ એટલે કે ગ્રીન ટી પીવી જેવી સરળ હળવાશની તકનીકીઓનું પાલન કરી શકો છો. You can even spare some time for talking to your friends or parents. તમે તમારા મિત્રો અથવા માતા-પિતા સાથે વાત કરવા માટે થોડો સમય પણ બચાવી શકો છો. Maintain a cheerful mood and don't work in frenzy. Wish you all the best. અહીં એક શબ્દ આવ્યો cheerful, ખુશખુશાલ, અને બીજો છે frenzy. ફ્રેન્ઝી એટલે કે ક્રોધાવેશ. ખુશખુશાલ મૂડ જાળવો અને ક્રોધાવેશમાં કામ ન કરો. મારી શુભકામના તમારી સાથે છે. અનુજ says, students, did you enjoy the program? અનુજ પૂછે છે, વિદ્યાર્થીઓ, તમે કાર્યક્રમનો આનંદ માણ્યો? A big round of applause from the audience. અહીં applause એટલે તાળીઓનો ગડગડાટ. પ્રેક્ષકોના અભિવાદનનો મોટો અવાજ થયો. This tells all. આ બધું સાબિત કરે છે. I think it's time to conclude our program. અહીં conclude એટલે કે સમાપ્ત કરવું. મને લાગે છે કે હવે આપણો કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. It's impossible to express our gratitude in words. અહીં gratitude એટલે કે કૃતજ્ઞતા. શબ્દોમાં અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવી અશક્ય છે. However, તેમ છતાં, I am indeed thankful to all the guests who made it convenient to spare time from their busy schedule. અહીં એક શબ્દ આવ્યો convenient. કન્વિનિયન્ટ એટલે અનુકૂળ બનવું. તેમ છતાં હું ખરેખર બધા મહેમાનોનો આભારી છું કે જેમણે તેમના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય બચાવી અનુકૂળ બન્યા. I am sure that not only students but parents also gained a lot. મને ખાતરી છે કે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ માતા પિતાએ પણ ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. Hope we all remember the tips given by the experts. આશા છે કે આપણે બધા નિષ્ણાંતોએ આપેલી ટિપ્સને યાદ રાખીશું. And follow them as much as we can. અને આપણે શક્ય તેટલું અનુસરીશું. Best wishes to all. સૌને શુભેચ્છાઓ. મિત્રો, અહીં આ પાઠનો ભાવાનુવાદ પૂર્ણ થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, તમારા મિત્રો જોડે શેર કરશો અને હા મિત્રો, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. આભાર.